એક મોટા સમાચાર આણંદના વાસદથી મળી રહ્યા છે કે જ્યાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા કરનાર નરાધમ સુરેશ પરમાર એન્કાઉન્ટરમાં ઠાર થયો છે। ગુજરાતના મોટા સમાચાર વાસદ રેલવે સ્ટેશન પરથી એક 4.5 વર્ષની માસૂમ બાળકીના અપહરણની ઘટના બની। તેની સાથે દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરનાર આરોપી સુરેશ પરમારને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે। 18મી જુલાઈની રાત્રે વાસદ રેલવે સ્ટેશન પરથી માસૂમ બાળકીનું અપહરણ થયું હતું। બીજા દિવસે તેનો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। આ ઘટનાને લઈને સમગ્ર આણંદ સહિત રાજ્યભરમાં આક્રોશ છે। પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી સુરેશ પરમારને ઝડપી તો લીધો છે। મધરાતે એલસીબીની ટીમ તેને લઈને આવી અને ત્યારે જ આ મોટું એન્કાઉન્ટર થયું। વિગતો અનુસાર મધરાતે પોલીસ વાહનમાં આરોપીને લાવવામાં આવી રહ્યો હતો ત્યારે આરોપી સુરેશ પરમારે નશાની હાલતમાં ઉલટી થવાનું બહાનું બતાવ્યું। પોલીસ ટીમે માનવતા દાખવી વાહન રોક્યું અને આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલું ચપ્પુ અચાનક કાઢ્યું અને પોલીસ પર હુમલો કરી દીધો। એલસીબી પીએસઆઈ અને ટીમ દ્વારા આરોપીને વારંવાર ચેતવણી આપવામાં આવવા છતાં પણ તેણે હુમલો ચાલુ રાખ્યો, જેમાં 2 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા। પરિસ્થિતિ એટલી વણસી કે આત્મરક્ષા અર્થે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું સેલ્ફ ડિફેન્સ માટે, જેમાં આરોપી સુરેશ પરમારની ગોળી વાગતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। માસૂમ બાળકી સાથે આચરવામાં આવેલા અમાનવીય કૃત્ય બાદ આરોપીના આ પ્રકારે ઠાર થવાથી સંપૂર્ણ પંથકમાં સન્નાટો છે। પોલીસની આ કડક કાર્યવાહીની વ્યાપક ચર્ચા છે। વાસદના સમાચાર કે જ્યાં અત્યારની જાણકારી એ જ છે કે આરોપીનું એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું છે। આ સમાચાર પર તમારે શું કહેવું છે, કમેન્ટ કરો।